અમારા કડીના વતની ભાઈ રાવણ બળદેવભાઈ અને ખાસ કરીને અહીંયા આવવામાં મને જેનો ખૂબ આગ્રહ હતો એવા અમારા મહેસાણા જિલ્લા ભાજપના ઓબીસીના મંત્રી ભાઈ શ્રી ધર્મેશભાઈ રાવળ કાલે આખો દિવસ ફોન ઉપર ફોન, આજે સવારથી ફોન, પ્રભુદાસભાઈના 2 ફોન આવ્યા, પ્રહલાદ કાકાના ફોન આવ્યા, આજે સોમવાર ચાલુ દિવસ, સરકારી કચેરીઓ ચાલુ, આ બધું હોવા છતાં આ બધાનો આગ્રહ હતો કે તમારે આવવું પડશે એટલે આપની વચ્ચે આવ્યો છું અને આવો તમારો ઉત્સાહ, નવદંપતીઓનો ઉત્સાહ અને ઊંઝા તાલુકા ભાજપના આગેવાનો, કાર્યકરો, ભાઈ શ્રી શિવમભાઈ સહિતના સૌ વડીલોનો જે સહકાર અને આપણા ગામના સરપંચ હીરાબેને તો મને તમારા વતી 3 કાગળ આપી દીધા કે આટલું બધું કરી આપો, અને કાકાએ પણ એમાં હામી ભરી દીધી. એટલે ગામના વિકાસ માટે જેવા બધા ઈચ્છુક છે એવા સૌ આગેવાનો, રાવણ સમાજના સૌ યુવાનો, ભાઈઓ અને બહેનો. પ્રહલાદ કાકાએ બહુ સુંદર વાત કરી કે સમાજમાં ઉંમર, સમય એ તો બધું ચાલતું રહેતું હોય છે. જૂની પેઢી એના વખતમાં કામ કરે અને નવી પેઢી આવે તો નવા વખતનું કામ કરે. જે જગ્યાએ નવી પેઢી ને જૂની પેઢીનો સંબંધ રહેતો નથી, નવી પેઢી જૂની પેઢી એકબીજાનું માન રાખતી નથી, ત્યાં બધો વિકાસ અટકી જાય છે. પછી એ સામાજિક કામ હોય, ધાર્મિક કામ હોય કે સેવાનું સમૂહ લગ્નનું કામ હોય. આજે અહીંયા તમે સુમેર કર્યો છે, આ વડીલો બેઠા છે બધા 60-70 વર્ષની ઉંમરના, એમણે તમને માર્ગદર્શન આપ્યું, તમને મદદ કરી, અને અહીંયા જે યુવાનો છે બધા જે ઉત્સાહી છે, જુદી જુદી નોકરીઓ, ધંધો, રોજગાર કરે છે, એ બધાએ આ કામ ઉપાડી લીધું અને આ પહેલો સમૂહ લગ્ન અહીંયા ટુંડાવ ગામે તમે આયોજિત કર્યો છે. આમ તો મારે રાવણ સમાજના સમૂહ લગ્ન મારા માટે નવી વાત નથી. અનેક સમૂહ લગ્નમાં કડીમાં હોય, મહેસાણામાં હોય, કલોલમાં હોય, માણસામાં હોય, અમદાવાદમાં હોય, એ બધી જગ્યાએ મારે જવાનું થયું છે. પણ ઊંઝા માટે આ પહેલો સમૂહ લગ્ન છે. આ સમાજ જોડાયો છે એના માટે પહેલો સમૂહ લગ્ન છે અને એમાં બધાનો સહયોગ મળ્યો એ ખૂબ આનંદની વાત છે.